ગુજરાત સરકાર દ્વારા અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓ માટેની પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ બંધ કરવાના નિર્ણય અને લો કોલેજમાં પ્રવેશ પ્રક્રિયા પુનઃ ચાલુ કરવાની માંગ સાથે રાજ્યભરમાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે। રાજકોટ, સુરત, વડોદરા સહિત અનેક જગ્યાએ એબીવીપી દ્વારા SC/STના વિદ્યાર્થીઓને સ્કોલરશીપ ન મળતા વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે। ભાજપની વિદ્યાર્થી પાંખ દ્વારા રોડ રસ્તા ચક્કાજામ કરી, પૂતળું બાળી, સૂત્રોચ્ચાર કરી સરકારનો વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે। પોલીસે ઘટના સ્થળે પહોંચી કાર્યકર્તાઓને વિરોધ નોંધાવતા અટકાવતા પોલીસ અને કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું। થોડા સમય પહેલા કેન્દ્ર સરકાર દ્વારા પરિપત્ર કરવામાં આવેલો પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજનામાં જે ઉમેદવાર મેનેજમેન્ટ કોટામાં પ્રવેશ મેળવશે તેને શિષ્યવૃત્તિ નહીં મળે। આ જ સંદર્ભે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા 28 ઓક્ટોબર 2024ના ઉમેરા સાથે પરિપત્ર કર્યું કે જે વિદ્યાર્થી વેક્ટન કોટામાં પ્રવેશ મેળવે છે જે આપોઆપ મેનેજમેન્ટ કોટામાં પરિવર્તિત થઈ જશે। આ નિર્ણયને કારણે આદિજાતિ સમાજના 50,000 કરતાં પણ વધુ વિદ્યાર્થીઓ શિષ્યવૃત્તિથી વંચિત છે, જે નિર્ણયના પગલે આજે એબીવીપી દ્વારા વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે। એબીવીપીના કાર્યકર્તાઓએ પાટણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ખાતે રેલી કાઢી ભાજપની વિદ્યાર્થી પાંખ એબીવીપી દ્વારા ટીબી 3 રસ્તા સુધી પરિપત્રની હોળી કરી હતી અને ચક્કાજામ કરતા પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી। શિક્ષણ મંત્રી અને સરકારનો વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે। જામનગરમાં પણ પોલીસે ટીંગાટોળી કરી એબીવીપીના કાર્યકરોની અટકાયત કરી છે। નમસ્તે, રવિ માંગરોળિયા, સુરત મહાનગર મંત્રીનું દાયિત્વ, અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ। જી, વિદ્યાર્થી પરિષદ દ્વારા આજે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું, શું માંગણીઓ હતી તમારી? વિદ્યાર્થી પરિષદની મુખ્યત્વે બે માંગ હતી કે જે એસટી કેટેગરીના જે વિદ્યાર્થીઓ છે એ વિદ્યાર્થીઓને જે મેનેજમેન્ટ કોટાની સ્કોલરશીપ સરકાર દ્વારા ચાલુ સત્રમાં જે બંધ કરવામાં આવી છે એ મેનેજમેન્ટ કોટાની સ્કોલરશીપ ચાલુ સત્રમાં ચાલુ રાખવામાં આવે અને ત્યારબાદ જે સરકાર દ્વારા જે પરિપત્ર જે જાહેર કરવામાં આવ્યો છે એ પરિપત્રને જે નવો સત્ર ચાલુ થાય ત્યારથી અમલમાં આવે, જેના કારણે આ ચાલુ સત્રમાં એડમિશન થઈ ગયા બાદ સરકારે જે પરિપત્ર જાહેર કર્યો છે તો એના બાદ વિદ્યાર્થીઓ અત્યારે કોલેજમાંથી એડમિશન કઢાવીને 50,000થી પણ વધારે વિદ્યાર્થીઓ અત્યારે પોતાના જોબ અથવા તો અન્ય બિઝનેસમાં લાગી ગયા, જેના કારણે વિદ્યાર્થીઓ શિક્ષાથી વંચિત રહી જાય છે અને જે વેકન કોટાની જે સીટો છે એને મેનેજમેન્ટ કોટામાં ભેળવવામાં ના આવે, એને જે પોતાના જે વેકન કોટા છે એને અલગથી એમ જ રાખવામાં આવે। જી, આજે યુનિવર્સિટી ખાતે કયા પ્રકારનો વિરોધ કરવામાં આવ્યો? યુનિવર્સિટી ખાતે આજે જે વિદ્યાર્થી પરિષદ દ્વારા એક કલેક્ટર ઓફિસે આવેદનપત્ર આપવામાં આવ્યા હતા ગુજરાતના દરેક કલેક્ટર કચેરીએ, છતાં પણ શિક્ષણ અધિકારીઓ દ્વારા આના પર યોગ્ય પગલાં નથી લેવામાં આવ્યા અને આ પગલાં નથી લેવામાં એના કારણે વિદ્યાર્થી પરિષદ દ્વારા આજે 500થી 700 કાર્યકર્તાઓ દ્વારા એક ઉગ્ર રજૂઆત કરવામાં આવી છે અને સાથે સાથે જે સરકાર દ્વારા જે પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે એ પરિપત્રને ફાડીને વિદ્યાર્થી પરિષદ દ્વારા એનો વિરોધ કરવામાં આવ્યો છે અને સાથે સાથે જે સરકારના જે અધિકારીઓ છે શિક્ષણ વિભાગ સાથે જોડાયેલા એમના દ્વારા જે પરિપત્રો બહાર પાડવામાં આવે છે તો એ બહાર પાડવામાં આવેલ પરિપત્રનો વિદ્યાર્થી પરિષદ સખત વિરોધ કરે છે અને વિરોધના કારણે જે વિદ્યાર્થી પરિષદ દ્વારા એક જે ગળા ફોડવામાં આવ્યા છે તો એ ગળા જે શિક્ષણ અધિકારીઓ છે એ શિક્ષણ અધિકારીઓના પોતે જે પોતાની મનમાનીઓ ચલાવે છે તો એ ગળાઓ ફોડીને એક વિરોધ કરવામાં આવ્યો કે આ ગળાઓ હવે લાંબો સમય નહીં ચાલે, પણ વિદ્યાર્થી પરિષદની માંગ હતી કે આ ગળાઓ ફોડીને એ વિરોધ કરવામાં આવે અને સાથે સાથે જે લો ફેકલ્ટીના જે વિદ્યાર્થીઓ છે આપણને ધ્યાનમાં છે કે ગયા વર્ષે લોના એડમિશનો ચાલુ કરવામાં નથી આવ્યા। સરકાર દ્વારા એવું કહેવામાં આવે છે કે એક ડિવિઝન પર 4 પ્રોફેસરો હોવા જોઈએ અને હાલમાં દરેક કોલેજોમાં ગુજરાતની 28 ગ્રાન્ટીન એડ લો કોલેજોમાં એક ડિવિઝન પર 2 પ્રાધ્યાપકો છે, તો એ 2 પ્રાધ્યાપકો હજી ખૂટે છે, તો એને લઈને સરકાર દ્વારા જે પ્રાધ્યાપકોની ભરતી કરવામાં નથી આવતી અને આ વિદ્યાર્થીઓના એડમિશન અટકાવી દેવામાં આવ્યા છે અને સરકાર દ્વારા એવું કહેવામાં આવે છે કે આ કોર્ટ મેટર જે કોર્ટમાં ચાલે છે અને કોર્ટ દ્વારા સરકાર ઉપર ઢોળી દેવામાં આવે છે, તો આ બે અંદરોઅંદરની કારણે વિદ્યાર્થીઓ આનો ભોગ બને છે અને આખા ગુજરાતભરમાં 3,000થી વધારે વિદ્યાર્થીઓ શિક્ષાથી વંચિત રહી ગયા, પોતે વિદ્યાર્થીઓ લો ફેકલ્ટીમાં એડમિશન નથી મેળવી શક્યા અને આ વિદ્યાર્થીઓને જો આગામી સમયમાં એડમિશન આપવામાં નહીં આવે અને બીજા વિદ્યાર્થીઓને જે સ્કોલરશીપ એસટી કોટાની બંધ કરી છે એ સ્કોલરશીપ પાછી આપવામાં નહીં આવે તો વિદ્યાર્થી પરિષદ આનાથી ઉગ્રથી ઉગ્ર આંદોલન કરશે અને સાથે સાથે દરેક જો આનું સોલ્યુશન નહીં આવે તો દરેક ધારાસભ્યશ્રીઓને વિદ્યાર્થી પરિષદ આવેદનપત્ર આપવાનું છે અને વિદ્યાર્થી પરિષદ આમ વિદ્યાર્થીઓ માટે સતત લડતું રહેશે। SC/ST સ્કોલરશીપ અને ગ્રાન્ટેડ લો કોલેજ ફાળવવાની માંગ સાથે જામનગરમાં એબીવીપીના કાર્યકર્તાઓએ વિરોધ નોંધાવ્યો છે। વહેલી સવારે જીજી હોસ્પિટલના ગેટ પાસે એબીવીપીના 50થી વધુ કાર્યકર્તાઓએ રસ્તા રોકો આંદોલન શરૂ કર્યું।
જેમાં પોસ્ટર સળગાવ્યા. એબીવીપીના કાર્યકરો રોડ પર બેસી રહેતા ટ્રાફિક જામ થયો હતો. સુરતમાં પણ એબીવીપીના મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને વિદ્યાર્થીઓ આજે યુનિવર્સિટીની બહાર એકઠા થયા. વિદ્યાર્થી વિરોધી સરકાર હટાવો, શિક્ષણ અમારો અધિકાર છે, જનજાતિ શિષ્યવૃત્તિ પાછી લાવો જેવા ઉગ્ર સૂત્રોચ્ચાર સાથે સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી રોષ વ્યક્ત કર્યો. માત્ર સૂત્રોચ્ચાર જ નહીં, રસ્તે વચ્ચે બેસીને ચક્કાજામ પણ કર્યું હતું.